હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ખસ્તા અને ખાવાની ખૂબ જ મજા આવે ચા કે કોફી સાથે તમે ખાઈ શકો તેવી અજમા મઠરી ઘરે બનાવીશું. આ મઠરી તમે ટિપ્સ અને ટ્રિક સાથે બનાવશો તો વણવાની ઝંઝટ વગર પણ એટલી સરસ ક્રિસ્પી બનશે, ખસ્તા બનશે. તો અજમા મઠરી બનાવવા માટે અહીંયા મેં મેંદો લીધેલો છે. મેંદો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય એટલી પ્રમાણમાં તમે મેંદાનો ઉપયોગ કરી શકો છો. ઘઉંનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘઉં કરતાં મેંદામાં એકદમ સરસ રિઝલ્ટ આવશે અને ફરસાણવાળાની દુકાન જેવો જ બનશે. 3 કપ મેંદો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલા અજમા લીધો છે. અજમાને હાથની મદદથી આ રીતે મસળી લેવાનો છે. મઠરી આપણે નોર્મલ તો બનાવતા જોઈએ છીએ, પણ જો આ રીતે એક વખત બનાવી લીધી ને તો આ અજમા મઠરીનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય છે. તમારા બાળકોને જો શરદી, કફ કે એવું કંઈ હોય ને તો અજમો ખવડાવવો ખૂબ જ જરૂરી છે. તો તમે આ રીતની મઠરી બનાવીને આપી શકો છો. મેંદાની જગ્યાએ ઘઉંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીંયા 4 મોટી ચમચી તેલ એડ કરીશું ને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. આ મઠરીની અંદર તેલ થોડું વધારે એડ કરવાનું છે, કેમ કે આ રીતનું બાઇન્ડિંગ આવશે તો જ મઠરી એકદમ સરસ એવી ખસ્તા બનશે. નહીંતર કડક થઈ જશે. એટલે આ રીતનું આપણે એકદમ સરસ એવું મોણ એડ કરીશું. હવે એકદમ ગરમ પાણી લેવાનું છે અને ગરમ પાણી એડ કરતાં જઈને પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે. લોટ અને પાણી વધારે પડતું ગરમ હોય છે એટલે આ રીતે સ્પૂનની મદદથી મિક્સ કરી લેવાનું, અને એ પછી થોડું એવું મિશ્રણ ઠંડુ થવા લાગે એટલે આપણે હાથની મદદથી મિક્સ કરીને લોટને બાંધી લેવાનો છે. ગરમ પાણી એડ કરવાથી મેંદો એકદમ સારી રીતે ફર્મેન્ટ થશે અને એકદમ સરસ એવો સ્મૂથ લોટ બંધાઈને તૈયાર થઈ જશે. તો બસ આ રીતના મિક્સ કરી લેવાનું છે અને લોટને થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સ્મૂથ લોટ બાંધવાનો છે. વધારે પડતો કઠણ નથી કરવાનો. જો વધારે પડતો કઠણ હશે તો મઠરી છે એ ખાવામાં દાંતમાં વાગશે, એટલી કડક થઈ જશે અને ખસ્તા નહીં બને. એટલે આ રીતનો લોટ બાંધીને 10 મિનિટ રેસ્ટ આપીશું. એટલા માટે લોટને આપણે ઢીલો બાંધવાનો છે. હવે લોટને રેસ્ટ આપી દીધા છે તો મીડિયમ સાઇઝના બોલ્સ કરવાના છે. વધારે પડતું આ રીતના હાથથી વજન નથી આપવાનું, એમાં ક્રેક્સ દેખાય એ રીતના જ કરવાના છે. અને આ રીતે હાથની મદદથી એકદમ સરસ એવી કરી લેવાની છે. અને આ રીતે આંગળીની મદદથી જ આપણે એમાં કટ લગાવી લેવાના છે, જેથી આપણી મઠરી ખુલી ના જાય. તો આ એકદમ દેશી જુગાડી રીત છે. જો ફરસાણવાળા જે મઠરી બનાવતા હોય છે એ વણવાની ઝંઝટ વગર જ કરતા હોય છે હાથની મદદથી આ રીતે. એટલે આ મઠરીનો સ્વાદ એટલો સરસ આવતો હોય છે. તમે વેલણની મદદથી પાટલી પર રાખીને નાના નાના આ રીતે બોલ્સ કરીને વણી પણ શકો છો ને આ રીતે પણ કરી શકો છો. તો બધી જ મઠરી તૈયાર છે. હવે એકદમ નોર્મલ ઓઇલની અંદર તળવાનું છે. વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું, નહીંતર મઠરી છે એ બહારથી લાલ થઈ જશે, અંદર કાચી રહેશે. આ રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર બધી જ મઠરી ઉપર આવી જાય એટલે એને પલટાવીને આપણે તળી લેવાની છે. લગભગ તળતા 4-5 મિનિટનો ટાઈમ લાગશે. એટલે લો ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે કૂક થઈ જાય એ પછી 1 થી 2 મિનિટ હાઈ ગેસની ફ્લેમ કરવાની અને એનો કલર એકદમ સરસ આ રીતનો આવી જાય એટલે આપણે તેલમાંથી આપણે કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. વણ્યા વગર પણ તમે જો આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને કરી લેશો એટલે એની અંદર ક્રેક્સ સરસ આવશે, એનાથી એકદમ ખસ્તા પણ સારું આવશે. અને આ મઠરી જે છે એ ફરસાણવાળાની દુકાન જેવી જ બનીને તૈયાર થઈ જશે. ઘરે જો ક્યારે આ રીતે ના ટ્રાય કરી હોય તો એક વખત તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે નવા વિડીયો સાથે.